હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર મિત્રો નકશાપોથીનો પાઠ નંબર છે 9, જેનું નામ છે સંસાધન। મિત્રો સંપૂર્ણ નકશાપોથીનું સોલ્યુશન તમને આપવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે વિડીયો શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ મિત્રો। આપણી ચેનલ પર તમામ 20 ને સ્વાધ્યાય સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન પણ। તો મિત્રો આપણે અહીં જે છે આની અંદર ઉપરની જે સંપૂર્ણ આકૃતિ છે કુદરતી સંસાધનોના સ્ત્રોતો તેને પણ આપણે અહીં દર્શાવવાના રહેશે। તો જોઈએ આ જે છે મિત્રો આની અંદર અહીં આપણે પાણી દર્શાવવાનું છે, ત્યારબાદ અહીં ખનિજ તેલ, પીવાનું પાણી, ઉર્જા, રબર, લાકડું, ખોરાક ઔષધો, વન્યજીવોનો આશ્રય, બાંધકામ સામગ્રી, ખડકો, અહીં જંગલો, ઝવેરાત, કાચ, ચિનાઈ માટી, ખનિજો, ઉપરાંત આ જે પ્રાણીઓ છે અહીં ખેતી થઈ રહી છે અને આનંદ પ્રમોદ માંસ અને દૂધ ઊન આપે છે, ઉપરાંત અહીં જમીન। આ રીતે કહેવાનો મતલબ કે ઉપર જે તમે અહીં જોઈ રહ્યા છો એની એ જ આકૃતિ, ફક્ત તમારે નામ નિર્દેશન કરવાનું રહેશે। ત્યારબાદ આગળ છે જેની અંદર અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન એ આપેલા છે, એના પણ આપણે અહીં નામ નિર્દેશન મિત્રો કરવાના રહેશે। તો કે જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, જૈવ ઇંધણ, સૌર ઉર્જા। બાજુમાં અશ્મિભૂત બળતણ, અણુ ઉર્જા, ખનિજ કોલસો અને કુદરતી વાયુ। આ રીતે તમારે જે છે ફક્ત દર્શાવવાનો રહેશે મિત્રો। આટલું જ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળનો પાઠ નંબર 10 છે ખનિજ અને ઉર્જા સંસાધન, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એ પણ જોઈ શકશો। તમામ જે છે લિંક્સ છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે।